રેડી સ્ટાર્ટ. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન તીર્થ મહાકાળી ધામમિની પાવાગઢ અંબોડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સાબરમતી નદી પર ₹234 કરોડના ખર્ચે નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પેરેગ્રાફ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું કે ગુજરાતના જ 2 જિલ્લાઓમાં પાણીની અછત હતી. ત્યાં ખેતી તો દૂર પરંતુ શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હતું. તેવા વિસ્તારોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી અભિગમ થકી નર્મદા જળથી સિંચાઈ યોજના, સુજલામ સુફલામ યોજના તથા સૌની યોજના જેવી સિંચાઈલક્ષી યોજનાઓના અમલીકરણથી ગામોગામ સિંચાઈ તથા પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. આવનારા દિવસોમાં સાબરમતી નદી પર 14 ડેમ બનાવી નદી બારેમાસ પાણીથી છલોછલ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની નદીઓ પર ડેમ બનાવી તથા તમામ ગામડાઓમાં તળાવો બનાવવાથી વરસાદનું પાણી દરિયામાં જતું અટક્યું છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અંબોડ મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અંબોડ પાસે સાબરમતી નદીમાં બેરેજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ખાતરી આપી હતી કે આ બેરેજને 1 થી 1.5 કિલોમીટર આગળ લઈ જવામાં આવશે. બેરેજ આગળ લંબાવવાથી મહાકાળી માતાજીના મંદિરના કિનારે સુંદર સરોવરનું નિર્માણ થશે અને અંબોડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં સરળતા રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો સંગ્રહ થાય તે માટે ધરોઈ ડેમથી જુદી જુદી 8 જગ્યાએ સિરીઝ ઓફ બેરેજ બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. અંબોડ ખાતે આ આયોજન અન્વયે ₹234 કરોડ બેરેજ આકાર પામશે. તેમજ માણસાના 8 ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળશે. પેરેગ્રાફ. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ₹1.33 કરોડના ખર્ચે લાકરોડા ગામે કાંઠા સંરક્ષણ દિવાલ, બદપુરા ગામે ₹79 લાખના ખર્ચે ચેકડેમ, માણસા ગામે ₹3.13 કરોડના ખર્ચે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ તથા જૂના વિશ્રામ ગૃહના સમારકામ અને મજબૂતીના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના મેમનગરમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટી ખાતે પ્રજાજનો વચ્ચે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.